હેલો ગાઈસ, તમે બધા શું કરો છો? આઈ હોપ તમે બધા મજામાં છો. ફાઇનલી આજે અમારે ફરીથી ગોલોથરા જવાનું છે, કેમ કે આજે પાઠ છે અને મારા સાસુમાં તો ત્યાં જ છે. તમને આગળના બ્લોગમાં પણ મેં તમને જણાવ્યું હતું. અને આજે તમે જોઈ શકો છો, આજે મેં ડ્રેસ પહેર્યો છે. અને ફાઇનલી મને આ ડ્રેસ કેવું લાગે છે મને કોમેન્ટ જરૂરથી કરજો. ને પછી બેબીને મેં મસ્ત તૈયાર કરી દીધો છે, તો તમે જોઈ શકો છો ગાઈસ. પછી અમે ઘરેથી પણ નીકળી ગયા. તમે જોઈ શકો છો, શનિભાઈ ગાડી ચલાવે છે, પપ્પા એમની બાજુમાં બેઠા છે અને હું, પછુ બેબી એન્ડ રવિ, અમે 3 જણા પાછળ બેઠા છીએ. તો તમે જોઈ શકો છો ને, ફાઇનલી અમે સાંજે નીકળ્યા હતા તો અંધારું પણ થઈ ગયું છે. અમારે ઘરે આરતીને બધું કરવાનું હોય, મહાદેવની, સ્વામિનારાયણની, એટલે અમારે થોડું લેટ થઈ ગયું હતું. અને ગાડીમાં સોંગ વાગતા હતા તો પછુ બેબીની તો મજા પડી ગઈ હતી. તો પછુ બેબી બહુ એન્જોય કરે છે. ઈશ્વરપુરા અમે આવી ગયા છે બસ સ્ટેશન. તો સામે દેખાય છે ઈશ્વરપુરાનું બસ સ્ટેશન છે. અને પછુ બેબી તમે જોઈ શકો છો, પછુ બેબી છે જેવા સોંગ વાગે છે એવા નાટકો કરે છે અને એના પપ્પા એના સાથ આપે છે, રવિ એમને. તમે જોઈ શકો છો, પછુ બેબી સેમ ટુ સેમ રવિના જેવા નાટક કરે છે. અને ફાઇનલી હું થોડો વિડીયો શૂટ કરું છું. તો અમે 3 જણા પાછળ બેઠા હતા અને શનિભાઈ ગાડી ચલાવે છે અને પપ્પાને પછી અમે આવી ગઈએ ગેસ પુરાવા ગાઈસ. તો તમે જોઈ શકો છો, લાઈન તે એટલી બધી હતી તો અમારે ત્યાંથી મોડું થતું હતું. તો અમે ફાઇનલી ઘરેથી મોડા નીકળ્યા હતા. તો પછી અમે જઈશું હવે માણસા પુરાઈશું ગેસ. તો અમે ફાઇનલી તમે જોઈ શકો છો, અને વિલિયમ જોન્સ તમે જોઈ શકો છો, અમે દર વખત ત્યાં પિઝા ખાવા આવીએ છીએ. અને ફાઇનલી અમે ત્યાંથી નીકળી ગયા અને માણસા તરફ વળી ગયા છીએ. તો તમે જોઈ શકો છો, હવે મકા ખાડા મારી પકવાની અમારી થોડી જ વાર છે. રવિ એમના ફોનમાં સોંગ વગાડતા હતા. તો જોઈ શકો છો, ગાડીના અંગાત કનેક્ટ હતો ફોન, તો ગાડીમાં સોંગ વાગતા હતા. ને તમે જોઈ શકો છો ગાઈસ, રાત પણ એટલી બધી થઈ ગઈ છે અને અમારે લેટ થઈ ગયું હતું. ફાઇનલી આપણે મકાખાટ પણ આવી ગયા છીએ. તો તમે મારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાતા રહેજો. અને તમે જોઈ શકો છો, પછુ બેબી મસ્તી કરે છે અને તે એમને હું સુવાડું છું, તે સૂઈ ગયો છે. અને હવે રવિ મારો વિડીયો થોડો શૂટ કરે છે અને રવિ એમનો વિડીયો પણ થોડો શૂટ કરી દીધો છે. પછુ બેબી શાંતિથી સૂઈ ગયો છે અને પપ્પા અને શનિભાઈ શાંતિથી આગળ બેઠા છે. શનિભાઈ ડ્રાઇવિંગ કરે છે. ફાઇનલી અમે માણસામાં એન્ટર થઈ ગયા છીએ. તો તમે બોર્ડ જોઈ શકો છો માણસા. અને જે તમને હું બતાવું છે, મહાકાળી માતાનો વલ્લો છે અને મહાકાળી માતાનું ત્યાં મંદિર છે. તો મહાકાળી માતાના અમે ત્યાંથી થોડા દર્શન કરી લીધા. અને તમે જોઈ શકો છો, હવે આપણે આવી ગયા ટાવરવાળા જોગણીમાના મંદિરે. તો ફાઇનલી તમે જોઈ શકો છો, ટાવરવાળા જોગણીમાં. તો આપણે ત્યાં પણ અમે દર્શન કરી લીધા. અને ફાઇનલી હવે ત્યાંથી હવે માર્કેટ બાજુમાં જઈશું. તો તમે જોઈ શકો છો, અમે માર્કેટ બાજુમાં આવી ગયા અને પછી રામાપીરનું મંદિર આવ્યું છે. તો અમે રામાપીરના મંદિરે દર્શન કરી લીધા અને હવે ત્યાંથી હવે નીકળી જઈશું. તો ફાઇનલી હવે અમે પુરાવા આવી ગયા ગેસ. તો ત્યાં લાઈન ઓછી હતી તો અમારો નંબર જલ્દી આવી ગયો અને અમે ગાડીમાં ગેસ પુરાવી પણ લીધો. અને ત્યાંથી અમે જઈશું ગોલોથરા માટે અમે નીકળી ગયા. તો તમે રસ્તામાં જ છે ગાઈસ, માણસાની બહાર પહોંચવાની અમારી થોડી જ વાર છે. તો ઘડી તમે મારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાતા રહેજો. ને પછી પછું બેબીને પાણી પીવું હતું, તો અમે પાણીની બોટલ લેવા ત્યાં રસ્તામાં થોડી વાર ઊભા રહેતા ને અમે બધી વસ્તુ લઈને ત્યાંથી નીકળી ગયા છીએ. તો તમે જોઈ શકો છો ગાઈસ. એન્ડ ફાઇનલી અમે ગોલોથરામાં પણ એન્ટર થઈ ચૂક્યા છીએ. તો ગોલોથરાનું બસ સ્ટેશન છે. તો તમે જોઈ શકો છો, ગોલોથરા બસ સ્ટેશન આવી ગયું છે અને અમે ગોલોથરાના ગામમાં હવે જવાનું છે. તો અમે ગામ તરફ હવે અંદર નીકળી ગયા છીએ. તો ફાઇનલી ગોલોથરાનો ગેટ પણ આવી ગયો, તમે જોઈ શકો છો ગાઈસ. પછી ગાડી એક બાજુમાં પાર્ક કરી દઈશું ગાઈસ. તો અમે ગાડી એક બાજુમાં પાર્ક કરતા હતા તો આગળ થોડું ટ્રાફિક હતું અને પછી તમે જોઈ શકો છો, અમે એક બાજુમાં ગાડી પાર્ક કરી દીધી છે. અને હવે આપણે ઉતરી જઈશું ગાઈસ. બધા મારા સાસુમાં ને બધા છે ત્યાં આપણે જવાનું છે. તો ફાઇનલી હવે બધા એક એક કરીને ઉતરી ગયા છીએ. તો તમે જોઈ શકો છો, રવિને બધા આગળ ગયા છે અને હું એમના પાછળ છું. અને શનિભાઈના જોડે પછુ બેબી છે. તો તમે જોઈ શકો છો ગાઈસ, અમે બધા ત્યાં આવી ગયા હતા અને જમવાનું જમી લીધું હતું, કેમ કે અમે બહુ લેટ આવ્યા હતા તો અમારે એકલાને જમવાનું બાકી હતું. ફાઇનલી અમે બધાએ જમી લીધું છે અને પછુ બેબીની તો ત્યાં રમવાની મજા. આ છે રવિના માસી, સૂર્યા માસી, અને આ છે મારા સાસુમાં. તો આ બંને બહેનો છે. અને ફાઇનલી તમે જોઈ શકો છો, હું ત્યાં બેઠી હતી, થોડો વિડીયો શૂટ કરી લીધો અને પછુ બેબી ત્યાં રમે છે ગાઈસ. તો તમે જોઈ શકો છો, પછુ બેબીને શૂટમાં રમવાની બહુ જ મજા પડી ગઈ હતી. અને મારા સાસુમાં બેઠા હતા તો એમના જોડે હું થોડી વાર બેસી ગઈ હતી. પ્રશિવ તો શનિભાઈ હોય તો શનિભાઈનું જ લોહી આખો દિવસ પીએ જાય છે. રવિ શાંતિથી બેઠા છે એને શનિભાઈ છે પ્રશિવને રાખે છે ગાઈસ. તો તમે જોઈ શકો છો, પ્રશિવ મસ્તી કરે છે અને સોંગ વાગતા હતા તો પછુ બેબી નાચતો હતો. તમે કોમેન્ટ મને જરૂરથી કરજો કે પછુ બેબી ડાન્સ કેવો કરે છે ગાઈસ. પછુ બેબીનો ઘોડા ડાન્સ છે. અને ફાઇનલી તમે જોઈ શકો છો,
કથાની એવી તૈયારી થઈ ગઈ છે ને બહાર બધા ભજન કરતા હતા. તો પછુ બેબી ત્યાં રમતો હતો અને બહાર બધા ભજનો કરે છે. અને ફાઇનલી આપણે પાઠમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો પાઠના તમને દર્શન કરાવું છું, તો તમે દર્શન કરી લો રામાપીરના. રામાપીર બધાનું સારું કરે. અને ફાઇનલી અમે બહાર આવી ગયા છીએ કેમ કે ત્યાં બહુ ભીડ હતી. તો ફાઇનલી હું અને રવિને બધા એક સાઈડ બેસી ગયા હતા. એવા બધા ભજન કરતા હતા અને અમે શાંતિથી ત્યાં બેઠા હતા. અને ફાઇનલી બધાના ભજન મસ્ત સાંભળીએ છીએ. तुम्हारे राम देव रूप देखार जो कुबर ना चलो तू सौ देवाना देवाम रे। જે ભજન ગાય છે એ મારા સાસુમાના કાકા છે. તો તમે જોઈ શકો છો એમને બહુ મસ્ત ભજન ગાયા હતા અને બહુ મસ્ત જુદા જુદા ભજન ગાયા હતા. તો હું વિડીયોમાં તમને એવું નહીં બતાવી શકું કેમ કે વિડીયો બહુ લોંગ થઈ જશે. ભજન બધા મસ્ત જ ગાયા હતા ગાઈસ, તો તમે જોઈ શકો છો. પછી અમે એક જગ્યાએ બેઠા હતા, પછુ બેબી, રવિ એન્ડ શનિભાઈ. તમે જોઈ શકો છો પછુ બેબી છે કાર્ટૂન જોઈએ છે ફોનમાં એન્ડ મસ્તી પણ બહુ કરતો હતો. તે શનિભાઈને ગોઠતો નહોતો ને રવિ શાંતિથી બેઠા છે. એન્ડ તમે જોઈ શકો છો ભજન પણ બધા ચાલુ છે ને બધા ત્યાં બેઠા હતા અને અમે 3 જણા અહીંયા બેઠા હતા. પછી કંટાળો આવતો હતો ને પછી રવિને કીધું ચાલો હવે ઘરે જવા માટે નીકળી. ફાઇનલી અમે ગોલથરાથી પણ નીકળી ગયા ગાઈસ, તો તમે જોઈ શકો છો. અને પછુ બેબી શાંતિથી સૂઈ ગયું છે અને પપ્પા એન્ડ રવિ બંને વાતો કરે છે ને અમે બધા વાતો કરતાં કરતાં ફાઇનલી અમે માણસામાં પણ એન્ટર થઈ ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો માણસાનું માર્કેટ એકદમ જ બધી દુકાનો બધી બંધ છે. ફાઇનલી અમે મકાખાટ પણ આવી ગયા ગાઈસ, તો તમે જોઈ શકો છો મકાખાટનું સામે દેખાય છે બસ સ્ટેશન છે. તો અમે ત્યાં મકાખાડે આવી ગયા છીએ. ફાઇનલી અમે અંબોર વળાંક પણ આવી ગયા છે ગાઈસ, તો તમે જોઈ શકો છો. અમારે એટલું બધું મોડું થઈ ગયું છે તો કોઈ આવતું જતું સાધને પણ અમને નહોતું દેખાતું ગાઈસ. તમે જોઈ શકો છો ગાઈસ આ છે અંબોર વળાંક. ફાઇનલી અમે ઈશ્વરપુરા બસ સ્ટેશન આવી ગયા છે. સામે દેખાય છે ઈશ્વરપુરા બસ સ્ટેશન છે. અને તમે જોઈ શકો છો આ આપણી ગેરેજ છે ગાઈસ. અને ફાઇનલી હવે ત્યાંથી પણ અમે નીકળી ગયા હતા. તમે જોઈ શકો છો અને અમે બદપુરામાં પણ એન્ટર થઈ ચૂક્યા છીએ. બદપુરાનો ગેટ નીકળી ગયો અને આ છે અમારા બદપુરા ગામનું બસ સ્ટેશન. અને તમે જોઈ શકો છો અમે બસ સ્ટેશનથી હવે ઘર તરફ જવા નીકળી ગયા હતા અને ગલીમાં કોઈ દેખાતું પણ નહોતું. ને ફાઇનલી અમે ઘરે પણ આવી ગયા ગાઈસ. તો હું અને રવિ અમારા બેડરૂમમાં આવી ગયા છીએ અને પછુ બેબી તો શાંતિથી સૂઈ ગયો હતો. અને તમે જોઈ શકો છો ગાઈસ આજ તો હું એટલી બધી કંટાળી ગઈ છું અને પછુ બેબી પણ શાંતિથી સૂઈ ગયો હતો. અને આજે રાતના વાગી ગયા હતા 12:30. તો ફાઇનલી 12:30 વાગી ગયા છીએ અને અમે ઘરે પણ આવી ગયા. ચલો ત્યારે ગાઈસ આજના માટે આટલું જ. ફરી મળીશું મારા નાના મિની બ્લોગમાં. ત્યાં ઘરે મારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાતા રહેજો. ઓમ નમો.